તો હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, યુટ્યુબ પર આવેલો મારો પહેલો અને નવો બ્લોગ છે. યુટ્યુબ પર મારો પહેલો બ્લોગ છે. તો મિત્રો, મને બ્લોગ વિડીયો બનાવતા તો નથી આવડતું, પણ તમને પણ એક વાત કહીશ કે જો હાલ હે ને આપણી ઉંમર છે એટલી ઘણા વિડીયો બનાવી લઈએ, આપણે મહેનત કરી લઈએ, કદાચ આપણા નસીબ ખુલી જાય અને આપણે કામયાબ પણ થઈ જઈએ. બાકી તો આપણે આખી જિંદગી મજૂરી કરીશું ને તો આપણા જોડે કશું વધવાનું નથી. મિત્રો, આપણી મજૂરી જેવી છે, આપણે 400 રૂપિયા કમાઈને લાવવા અને એમાંથી 300 તો વપરાઈ જાય, તો 100 રૂપિયા વધે, એ પણ વપરાઈ જવાના. તો મિત્રો, જો મને બ્લોગ વિડીયોમાં બોલતા પણ નથી આવડતું કે શું બોલવાનું ને શું નહીં બોલવાનું, પણ મને જે મને આવડશે એ હું બોલીશ. તો મિત્રો, જેમ કે જો સૌરવ જોશી છે, એક વિડીયાના ખાલી જેટલા પૈસા કમાય છે કે એક થાર રોક્સ ખરીદીએ કે ખાલી એક વિડીયાના જ વિચારો. તો આપણે તો એટલા ના કમાઈ શકીએ તો કંઈ નહીં, થોડા ઘણા તો કમાઈ શકીએ ને. તો આપણે પણ વિડીયો બનાવીને થોડા ઘણા પૈસા કમાઈ શકીએ ને. પણ આપણને શરમ આવે છે વિડીયોમાં બોલતા. તો મિત્રો, જે મેન વાત છે તે આપણે શરમ જ કાઢવાની છે. ભલે પછી જેમ આપણે બ્લોગ વિડીયો બનાવતા રહીશું એમાં આપણને ટેલેન્ટ આવશે, આપણામાં પણ ટેલેન્ટ આવશે ને આપણને બ્લોગ વિડીયો પણ બનાવતા આવડી જશે. પણ જ્યાં સુધી આપણે મહેનત ચાલુ નહીં કરીએ ત્યાં સુધી આપણાથી કંઈ થવાનું નથી. તો મિત્રો, હાલ હું પોતે શું કામ કરું છું ખબર છે? હું હાલ તબેલામાં રહેલો છું. મારો 2 લાખ પગાર છે 12 મહિનાનો. અને આખો દિવસ સવારે 4 વાગે જાગવાનું અને સાંજે 6 વાગ્યા સુધી કામ કરવાનું, બધી ભેંસોની ઓર રાખવાની. અત્યારે જુઓ, હું સાર વાટવા આવ્યો છું અને સાર વાટતો નથી પણ બ્લોગ વિડીયો બનાવું છું. તો મિત્રો, આપણું કામે કરે જવાનું અને વિડીયો બનાવી જવાનું. કદાચ આપણા નસીબ ખુલી જાય અને આપણો વિડીયો વાયરલ થઈ જાય તો મિત્રો આખી જિંદગી સુધરી જાય. તો મિત્રો, હું તમને પણ એક જ વાત કહેવા માગું છું કે તમે પણ વિડીયો બનાવો અને જેવા નાના ક્રિએટર છે મારા જેવા તેમને સપોર્ટ કરો, તો તમને પણ કોઈક સપોર્ટ કરશે. બાકી શરમ રાખશો તો શરમ આખી જિંદગી મજૂરી કરીને મરી જશો, પણ આપણી જોડે કંઈ વધવાનું નથી. એટલે મિત્રો, હું તમને બસ મારી એક જ વિનંતી છે કે મારા જેવા નાના ક્રિએટરને સપોર્ટ કરો અને તમે પણ વિડીયો બનાવો અને મહેનત કરો. જય